शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। नौ અને 10 શ્લોક। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो मामिच्छाप्तुं धनञ्जय। अभ्यासेऽप्यसमर्थोऽसि मत्कर्म परमो भव। मदर्थमपि कर्माणि कुर्वन् सिद्धिमवाप्स्यसि। भगवान अध्यात्म साधनाना क्रमने दर्शावे छे। अध्यात्म साधनानी सीढ़ी के कई रीते जीव ज्यां छे त्यांथी परमात्मा सुधी पहोंची शके। खूब सुंदर सीढ़ी आ 4 श्लोकों में बतावे छे। शुं करवुं जोईए तो आ 4 श्लोक एनुं समाधान छे। अने पहला उत्कृष्ट वस्तुने बतावी, श्रेष्ठ शुं छे एटले के सीधो मार्ग क्यो छे।
તો કહ્યું, મન બુદ્ધિને મારામાં જોડી દે. મન બુદ્ધિ મારામાં જોડાય તો હું પ્રાપ્ત જ છું એ તું જાણી શકીશ. પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. પ્રાપ્ત જ છું, પણ મન બુદ્ધિ સંસારમાં ભટકે છે. અને મન એટલે એવું કહેવાય કે મનુષ્ય એ કોઈ હાડ ચામનું બનેલું શરીર નથી. શરીરને મનુષ્ય ન કહેવાય. મનુષ્યાકૃતિ ભલે શરીરથી બીજા પશુ કરતાં જુદી પડતી હોય, પણ મનથી મનુષ્ય છે કે પશુ એ નિશ્ચય થાય. એટલે કે મન ક્યાં છે એના અધીન હું મનુષ્ય છું કે નહીં એનો નિશ્ચય થાય. એટલે હાડચામના બનેલા શરીરને મનુષ્ય કહેવાતું નથી, પણ મનને અધીન મનુષ્ય કહેવામાં આવે છે. જો મન સંસારમાં ફરતું હોય તો એ સંસારી મનને મનુષ્ય કહેવાતું નથી શાસ્ત્રની ભાષામાં. પણ જે મન ભગવત પરાયણ છે, ભગવત સંબંધી સંકલ્પો કરે છે, એવા મનને એવા મનવાળાને જ મનુષ્ય કહેવાય. તો અહીંયા ભગવાન જીવને મનુષ્ય બનાવવા માગે છે કે તું માણસ થા. આપણે કહીએ ને કે તું માણસ થા. તો માણસ થા ત્યારે આપણા મનમાં ઉદ્દેશ્ય શું છે કે માણસ જેવું વર્તન નથી. એનો અર્થ પશુ જેવું વર્તન છે. એટલે મનથી જ મનુષ્ય બની શકાય. એટલા માટે શ્રેષ્ઠ સાધન મન છે. એ મનને સંસ્કારિત કરવા માટે શાસ્ત્રનો ઉપદેશ છે. એ મનને ભાવસભર બનાવવા માટે ભક્તિ છે. અને આ ભક્તિ યોગ છે. એટલા માટે અહીંયા આ 4 સાધન એ ભક્તિની પ્રાપ્તિ માટેના સાધન છે. અને મનને ભક્ત બનાવવાનું છે. બીજેથી વિભક્ત થાય તો મન ભક્ત બની શકે. સંસારથી વિભક્ત કરવું પડે, પૃથક કરવું પડે. અને એ કેવી રીતે કરવું એના ઉપાય છે. અને એટલા માટે ભક્ત બનવા માટે ભગવાન કહે છે, તને આપેલ આ સમગ્ર કાર્યકરણ સંગાત ઉપયોગી છે. માત્ર શરીર નહીં, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે આપેલા છે બધા જ સાધન તને ભક્ત બનાવવા માટે ઉપયોગી છે. એટલે શ્રેષ્ઠ તો છે તું બુદ્ધિથી ભગવત ચિંતન કર. સર્વવ્યાપક પરમાત્મા વિશ્વ રૂપે રહેલા છે એ ચિંતન કરી શકે તો બીજા સાધનની આવશ્યકતા નથી. પણ વિશ્વ રૂપે પરમાત્મા જ છે એ ભૂલી જવાય છે, સ્મરણ નથી રહેતું. એટલા માટે મનના સંકલ્પોને મારામાં જોડી દે. બુદ્ધિથી ચિંતન કર, ન થાય તો અભ્યાસ કર. અભ્યાસનો અર્થ જાણી જોઈને ફરી ફરીને યાદ કર કે વિશ્વરૂપે પરમાત્મા જ છે. વિશ્વરૂપ પરમાત્મા જ સર્વત્ર રહેલા છે. અને જાણી જોઈને પણ ચિંતન નથી થતું. એટલે કે અભ્યાસ કરવાની ક્ષમતા. અહીંયા જુઓ, બધા શ્લોકોમાં ન શક્નોષી એટલે શક્તિમાન નથી, અસમર્થ છો, અસમર્થોસી એવો શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે કે પ્રથમ સાધન શ્રેષ્ઠ છે, પણ એ કરવા જો શક્તિમાન નથી, સમર્થ નથી તો અભ્યાસ કર. વારંવાર મનને પાછું લાવ, આ સ્મરણમાં જોડી દે. અને એ સ્મરણ, કયું સ્મરણ કરવાનું? એક જ સ્મરણ, સર્વરૂપે પરમાત્મા જ છે, વિશ્વરૂપનું સ્મરણ. એટલે વિશ્વરૂપે આપણે જોયું હતું કે સૌથી સરળ કોઈ ચિંતન હોય તો એ છે ભગવાનના ગુણનું ચિંતન. કે બીજે બધે જે ગુણ દેખાય છે એને બદલે એ જ ગુણનો આધાર લઈ ચિંતન કોનું કર?
એ ગુણ ભગવાનને કારણે છે. તો અનેક પ્રકારના ગુણો ગયા વખતે જોયા, અને સૌથી શ્રેષ્ઠ કોઈ ગુણ હોય તો ભગવાન વીર છે. અનેક પ્રકારે વીર છે. યુદ્ધમાં તો વીર છે જ. દાનવીર, દયાવીર, આ બધા વીરતા. એટલે ગોપીએ ભગવાનને સંબોધન કર્યું હતું ગોપી ગીતમાં, હે વીર. કારણ કે ભગવાન બધામાં શક્તિશાળી, સમર્થ, એને જ વીર કહેવાય. એટલા માટે યાચના કરવી હોય તો પણ એની જ પાસે, માગવું તો ભલે માગ, પણ એની પાસે. કારણ એ વીર છે, દયાવીર છે, દાનવીર છે. અને એ રીતે એના ગુણનું ચિંતન કરીને પણ મનને ભગવાનમાં જોડી શકાય. બૃહદારણ્યક ઉપનિષદ આપણને થાય કે શાસ્ત્ર તો માત્ર જ્ઞાનની જ વાત, ઉપનિષદ તો જ્ઞાનની જ વાત કરતા હશે, પણ ઉપનિષદ પણ આ ભગવત તત્વને બતાવે કે વાસ્તવમાં એ જગત રૂપે કેવું છે. તો ત્યાં કહે છે કે જે વાયુમાં શીતળતા છે, શીતલ મંદ સુગંધી વાયુ. ભગવાન રામનો જન્મ થયો તો ચોપાઈમાં કહે છે કે વાયુ કેવો છે? શીતલ સુગંધી. તો જે વાયુમાં શીતળતા છે એ ત્યાં કહે છે એ પરમાત્માને કારણે છે. તો શીતળતા એ જ્યારે અનુભવવું તો સ્મરણ કોનું થાય? ઈશ્વરનું. એવી જ રીતે સરિતાના જળમાં મીઠાશ, એ પણ કોની છે? ભગવાનને કારણે. તો સૃષ્ટિના દરેક પદાર્થ, સૂર્યોદય, સૂર્યાસ્ત, સંધ્યા, ઉષા, જે જ્યાં જ્યાં સુંદરતા દેખાય, એ મધુરતા દેખાય, તો ત્યાં કહે છે એ ઈશ્વરની છે. અને એમાંથી જ ઔષધિ, અન્ન ઉત્પન્ન થયું, અન્નમાં મીઠાશ એ પણ એની છે. ફળમાં મીઠાશ, ખાટાશ, જે સ્વાદ છે એના કારણે. તો ઈશ્વરના સ્મરણ કરવા માટે તો આ કેટલા બધા આલંબન છે. કદાચ આખો દિવસ ભગવાનની સામે બેસીને પૂજા જપ તપ ન થઈ શકે તો સ્મરણ તો થઈ જ શકે. એટલે સ્મરણ કરાવવા માટે આવા અનેક ઉપાયો શાસ્ત્ર બતાવે છે કે જાતે વિચાર નથી થઈ શકતો તો આ રીતે વિચાર કર અને કોઈ પણ ઉપાયે મારું સ્મરણ બનાવી રાખ. એટલે ભગવત સ્મરણ રહેવું જોઈએ. એના માટે મન સાધન છે અને મનને એમાં જોડી રાખો. મનને એમાં જોડી શકાતું નથી. બરાબર, ગયા વખતે આપણે મનની બે સ્થિતિ જોઈ હતી, ચંચળતા અને સ્થિરતા. તો મનને જોડી શકાતું નથી. મન સતત દ્વૈતમાં જ રહે છે, જગતમાં જ જગતને સત્ય માને છે. તો દ્વૈતમાં જ રહેતું મન અદ્વૈતનો વિચાર નથી કરી શકતું, સર્વત્ર ઈશ્વર તત્વનો વિચાર નથી કરી શકતું. કારણ કે અનાદિ જન્મોના દ્વૈતના જ સંસ્કાર રહેલા, દ્વૈત જ સત્ય છે. તો એવા મનને અહીંયા આલંબન લેવાનું કહ્યું. અભ્યાસ યોગમાં શું કહ્યું? આલંબન લેવો. જે આલંબનમાં રુચિ થાય એ આલંબન. અને એ રીતે મનને મારામાં જોડી દે. અભ્યાસ યોગથી મન મારામાં જોડાશે તો પછી તું મારામાં જ રહીશ. સાથે બધામાં લેવાનું છે. નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો કદાચ એવો પ્રશ્ન થાય કે મન એ તો મારા વશમાં જ નથી, તો આલંબનમાં પણ કેન્દ્રિત નથી થતું. કોઈક આલંબન લેવાનું કહ્યું પણ એ આલંબનનો વિચાર કરું છું ત્યારે મન તો ભટકે જ છે. તો ભગવાન કહે કે મન બુદ્ધિ ઉપરાંત તારી પાસે ઇન્દ્રિય, શરીર એ પણ સાધન આપેલા જ છે. એટલા માટે મત કર્મ પરમો ભવ. આવો થા એટલે મારા કર્મ પરાયણ થા. પરાયણ કહ્યું છે, થોડા ઘણા કર્મ નહીં.
એટલે કે પરાયણ, જેમ કે ને ઘણાય પત્ની પરાયણ હોય ને, પતિ પરાયણ, પુત્ર પરાયણ, તો પરાયણ તો આપણે છીએ જ, તો પરાયણતા ક્યાં? ભગવાન કે મત કર્મ પરાયણ, હું વિશ્વરૂપ છું, તો મારા પરાયણ તારાથી નથી રહેવાતું, તો મારા કર્મનો આધાર લે. પેલા કોઈ ચિંતનનો આધાર લેવાનું કહ્યું, વિચાર કરવાનું સામર્થ્ય નથી, એટલે પેલા બે સોપાન વિચાર પ્રધાન છે. પણ વિચાર કરવો ગમતો નથી, વિચાર કરવાનું સામર્થ્ય નથી, અને સતત દોડવાની ટેવ છે, ક્રિયાશીલ વ્યક્તિત્વ. તો એવા લોકોને માટે કહે છે મારા માટે કર્મ કર. મારા માટે એટલે મદર છે, જે કર્મ પાછળનો ઉદ્દેશ્ય માત્ર હું જ હોઉં. એટલે અહીંયા સમજવાનું છે કે અહીંયા જે 3 સાધન કહ્યા, આમ જોવા જાવ તો પહેલું ને બીજું એ બંને એક કોટીમાં આવશે, વિચાર કોટીમાં, કે મન બુદ્ધિને મારામાં લગાવ અથવા તો અભ્યાસ યોગ વડે મારામાં લગાવ, તો બંને વિચાર પ્રધાન છે, ચિંતન પ્રધાન છે. તો એ બંને એ અવસ્થા કરતા હવે 2 જે સાધન બતાવે છે અહીંયા મતકર્મ અને એના પછી, એ બંને સાધન બીજી અવસ્થાને બતાવે છે કે જેમાં કર્મ જ પ્રધાન છે. પેલામાં ચિંતન પ્રધાન, અહીંયા કર્મ પ્રધાન છે. એટલે કે મુખ્ય વસ્તુ તું ગમે તે રાખ, આલંબન ગમે તે લે, ચિંતનનું આલંબન લે કે કર્મનું લે, કામ કરવાની ટેવ છે તો કર. એટલે જે કર્મ કર એ કરતો રહે, કર્મનો ત્યાગ બતાવ્યો નથી. એક અર્થમાં 2 અર્થ થશે અહીંયા. એક અર્થમાં કર્મનો ત્યાગ નથી, શરીર નિર્વાહ માટે કર્મ તો કરવા પડે, પણ જેમ જ્ઞાની પુરુષ કેમ કરે, શરીર યાત્રા પિચતે ન પ્રસિદ્ધેત કર્મણઃ. શરીર યાત્રા એના કર્મ કરે છતાં પણ મન એમાં જેનું જોડાતું નથી. શરીર યાત્રા તો બધાને ચલાવવાની છે, અન્ન વસ્ત્ર રહેઠાણ એ તો મુખ્ય જરૂરિયાત છે, જ્ઞાન હોય કે અજ્ઞાન હોય, પણ એવા કર્મ કરે ત્યારે પણ જે એને પ્રધાન નથી માનતો. અહીંયા શબ્દ શું સમજવાનો? પરમ પ્રધાન વસ્તુ એક જ રહેવી જોઈએ, મુખ્ય વસ્તુ એક જ હોય કે શરીર ટકાવું છું, એના માટે પણ જે કર્મ કરું છું એ કર્મમાં મને રસ નથી, પણ એ કોના માટે કરું છું એમાં રસ છે. અને એટલે શરીરને સાચવું છું શેના માટે, શરીર સ્વસ્થ રાખું છું કોના માટે, એમાં રસ છે. એટલા માટે ઉદ્દેશ્ય એક છે, કર્મ અનેક છે, ઉદ્દેશ્ય એક છે. એને જ કહેવાય બહિરંગ અવસ્થા. જે અહીંયા અવસ્થા બતાવે છે કઈ છે? બહિરંગ. કારણ કે કર્મ ક્યાં થાય? બહાર, અને ચિંતન અંદર થાય. એટલે પહેલા અભ્યાસ યોગ અને મન બુદ્ધિ લગાવવાની વાત છે એ અંતરંગ અવસ્થા છે. તો અંતરંગ અવસ્થામાં પણ આલંબન અનેક છે, કોઈ ગુણનું આલંબન, કોઈ વસ્તુનું, કોઈ વ્યક્તિનું, મૂર્તિનું આલંબન અનેક છે, પણ આલંબન પાછળનો ઉદ્દેશ્ય એક જ છે. એવી જ રીતે કર્મ અનેક છે, પણ કર્મ પાછળનો ઉદ્દેશ્ય એક જ હોય. એટલા માટે બાળકોને શીખવવામાં આવે કે સવારે ઉઠીને કરાગ્રે વસતે ત્યાંથી શરૂ કરો. એનો અર્થ શું? ત્યારથી ભગવાનનું સ્મરણ શરૂ થાય. રાત્રે સૂતી વખતે પણ પ્રાર્થના કરો. એટલે દિવસ દરમિયાન વચ્ચે વચ્ચે યાદ કરાવવાનો અભ્યાસ બાળપણથી કરવો પડે. આપણે સવારે ઉઠતા વેત જે આ થોડો ઘણો અભ્યાસ હતો એ અત્યારે નથી, એટલે એટલા વખતમાંય ભગવાનનું સ્મરણ નથી થતું. તો કે છે ઉદ્દેશ્ય એક જ, પણ કર્મ અનેક. અને એ કર્મમાં જે હમણાં કહ્યું કે કર્મ ત્યાગ નથી, પણ એક અર્થમાં એવું કહેવાય કે
કે દિવસ દરમિયાનના બધા જ કર્મ કર, પણ મારા માટે કર, ભગવત પરાયણ થઈને કર. અથવા બીજો અર્થ કે કર્મ ત્યાગ પણ અહીંયા બતાવે છે મત કર્મમાં. કેવા કર્મનો ત્યાગ? કે જે ભગવત સંબંધી કર્મ સિવાયના કર્મનો ત્યાગ. અત્યંત આવશ્યક નથી એવા બધા જ કર્મનો ત્યાગ એમ પણ લઈ શકાય. એટલા માટે કર્મ કર, તારાથી કર્મ ત્યાગ નથી થતો. કર્મ ત્યાગ નથી થતો તો સેવાર્થે કર્મ કર. કહીએ ને જનતા જનાર્દન છે, જનાર્દન માનીને કર, પણ વાસ્તવમાં જનાર્દન લાગવું જોઈએ. એને બદલે જનતાને જનાર્દન માનવાનું વાત કરીએ, પણ એની પાછળનો ઉદ્દેશ્ય પાછો બદલી જાય. માન સન્માનની ભૂખ, પદ પ્રતિષ્ઠા, પછી એ પણ જોડાઈ જતું હોય તો ત્યારે કે છે તો એવા વધારાના કર્મ ત્યાગ કર. એટલા માટે સેવા ધર્મ કઠિન છે, કારણ કે સેવા કરતા કરતા આ બીજું બધું આવી જવાની સંભાવના પૂરેપૂરી છે. એટલા માટે ભગવત સંબંધી કર્મને કેન્દ્રમાં રાખ. ભાગવતમાં કહે છે કે મત કથા શ્રવણાદો, મારી કથા શ્રવણ વગેરેમાં શ્રદ્ધાપૂર્વક એ કર. ત્યાં બધા જ ભગવત સંબંધી કર્મ બતાવ્યા, આટલું જ કર. મારી કથા શ્રવણમાં શ્રદ્ધા રાખ, ભગવત સેવા, ભગવત પૂજા અને પૂજા ઇત્યાદિ માટે જે જરૂરી છે, તો કે હાર ગૂંથું, મારા હાથે ગૂંથું, હે ને, તો શું થશે? મેં હાથેથી સેવા કરી. ચરણથી પ્રદક્ષિણા કરું, ચરણની સેવા થશે, ચરણથી સેવા થશે. એવી રીતે જીભથી મંત્રોચ્ચારણ કરું તો જીભથી સેવા થશે. એ રીતે સમગ્ર ઇન્દ્રિય શરીરને મારી સેવામાં જોડી દે. પૂજન અર્ચન ઇત્યાદિ પ્રધાન રૂપે કર. અને એ રીતે કરવા માટે ત્યાં ભાગવતમાં કહે છે કે મારા ભક્તની પૂજા કર. ભગવાન કહે છે આવા બધા કર્મ બતાવ્યા, અને એ બધા કર્મમાં કરવા માટે અંતે કહ્યું મારા ભક્તની પૂજા કર. કારણ કે ભક્તને શરણમાં રહ્યા વિના ભક્તિ પ્રાપ્ત થાય નહીં. જાતે જાતે ભક્તિ કરીએ પણ એ ભક્તિ કોની છે એ નક્કી નથી થતું. ભક્ત પાસે શીખવું પડે કે ભક્તિ કેવી રીતે થાય. તો એ રીતે ભાવપૂર્વક મારા માટે કર્મ કર. એટલે બે અર્થ થયા મતકર્મના. જગતની સેવા માટે કર્મ કર, તો એમાં બધા જ કર્મ આવી જશે. અને એ સેવા કરતા કરતા બીજી બધા જ દોષો આવવાની સંભાવના છે, તો ત્યારે શું કર? માત્ર ભગવત સંબંધિત કર્મ કર. એમાં ભગવત સ્મરણ બનેલું રહેવાની ઘણી શક્યતા છે. જનતા જનાર્દનની સેવામાં બીજું સ્મરણ આવવાની શક્યતા છે. અને જો સેવા જ કરવી છે તો ત્યારે પણ એવી રીતે કર કે કદાચ બીજા લોકોની સેવા કરવા ન જઈ શકે તો તારી ઇન્દ્રિય શરીરથી સેવા થઈ શકે. શું થઈ શકે? કે મારાથી કોઈને પીડા ન પહોંચે, મારા વચનથી કોઈને અંતરમાં ડંખ ન થાય. ભગવાન ગીતાજીમાં પણ એ બધા જ વચનો બતાવે છે. તો આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. જેવો વ્યવહાર મને ન ગમે એવો વ્યવહાર બીજા માટે ન કર, તો એ પણ સેવા બની જશે. એટલા માટે દ્રષ્ટાંત છે ભગવાન શ્રી રામના જીવનનું, કે ભગવાન રામ 14 વર્ષના વનવાસ માટે નીકળેલા, અને જંગલમાં આગળ ચાલતા ચાલતા એક કિરાત જાતિના લોકો એની વચ્ચે જવાનું થયું. જેવી રીતે અહીંયા નર્મદા પરિક્રમામાં એ વચ્ચે અમુક એરિયા એવો આવે કે જ્યાં લોકો લૂંટવાનું કામ કરે, અને એટલે જે હોય એ બધું લૂંટી લેતા હોય.
અને કિરાત જાતિના લોકોનો પણ એવો સ્વભાવ જ હતો કે અહીંથી નીકળે ને લૂંટી લેવા, જેમ વાલિયો લૂંટારો એ કામ કરતો ને તો લૂંટી લેવા, એક લૂંટારાનું કામ હતું. અને એટલા માટે ભગવાન શ્રી રામ ત્યાંથી ત્રણેય લક્ષ્મણજી, સીતાજી પસાર થાય છે. તો એ લોકોની વચ્ચે ભગવાન થોડા દિવસ રહ્યા ત્યારે એના આગેવાન એવી વ્યક્તિએ કહ્યું કે ભગવાન, અમારાથી તો આપની કોઈ સેવા થઈ શકે એમ નથી, અમારી પાસે ધન નથી, અમારી પાસે મકાન પણ નથી કે અમે આશ્રય આપીએ આપને, અને અમારી પાસે એવું કોઈ અન્ન પણ નથી કે આપને ભોજન કરાવીએ. અમે તો આવું જંગલી જીવન જીવીએ છીએ, એટલે આપની સેવા કરવા માટે અમારી પાસે એવી કોઈ ચીજ વસ્તુ નથી, છતાંય સેવા તો કરવી છે. એટલા માટે અમે એવી સેવા કરીશું કે આપનું આ કમંડળ, આપના વલ્કલ એને લૂંટીએ નહીં. એને અમે અહીંથી જનારી દરેક વ્યક્તિને લૂંટી લઈએ છીએ, પણ આપના કમંડળને અમે લૂંટી નહીં લઈએ. તો એ તો આપ્યું જ કહેવાય ને. એટલે કે છે આટલી સેવા અમારી સ્વીકારો. તો એ શું થયું? તો કે સેવા કરવા માટે તો બધું જ છે, કરવી હોય તો આ રીતે સેવા થાય. એવી જ રીતે અહીંયા કહે છે કે કદાચ બીજાની સેવા કરવા જતાં અંતરમાં દોષો આવવાની પૂરેપૂરી સંભાવના છે. કંઈ બીજા દોષ નહીં તો અહંકાર તો આવશે જ. અને એટલા માટે સેવા કરવાની જરૂર પણ છે. તો આ રીતે પણ સેવા થશે કે મારા કર્મથી બીજાને નુકસાન ન થાય, મારા શરીરના વ્યવહારથી બીજાને નુકસાન ન થાય. તો પહેલાં શું કહ્યું? અમે તમને નુકસાન નહીં કરીએ, હે ને? ઘણા કહે ને કે તમે કંઈ કરો નહીં, પણ આ વચ્ચે ન આવો તો સારું. તો એ સેવા જ છે, કંઈક કર્યું જ કહેવાય. એવી રીતે ભગવાન કહે છે કે આવી રીતે પણ તું મારા પરાયણ થઈને રહી શકે. એટલે અહીંયા મહત્વની વસ્તુ છે કે ભગવત પરાયણ એટલે એક જ ઉદ્દેશ્યથી કર્મ કર. કોના માટે? સતત વિચારવાનું. કોના માટે? કેન હવિષા, એમ મંત્રમાં પણ કહે છે કે કોના માટે આ હવિષ અર્પણ કરીએ છીએ, કયા દેવતાને માટે, એનું સ્મરણ આપણને રહેવું જોઈએ, તો જે યજ્ઞ સફળ થાય. એવી જ રીતે સર્વ કર્મ યજ્ઞ છે, અને એની પાછળ વિચારવાનું કે કેન દેવ, કયા દેવને માટે આ ભવિષ્ય એટલે કર્મ અર્પણ કરું છું. તો એક જ જવાબ હોય કે ભગવાન માટે કરું છું. અને દરેક કર્મ પુત્ર, પરિવાર ઇત્યાદિ માટે કરું ત્યારે પણ વિચાર આવે કે આ એકને જ માટે કરું છું. અને તો ઉદ્દેશ્ય બદલી જશે તો એ જ કર્મ જે સંસારમાં રાખનારું હતું એ જ કર્મ ભગવાન કહે છે, પોતે કહે છે મારી પ્રાપ્તિ કરાવી શકે. અને આપણે જીવનમાં આવા દ્રષ્ટાંતો જોઈએ પણ છે કે હમણાં કીધું લૂંટારો છરી ચલાવે તો છરી તો એ ચલાવે ને ડૉક્ટર પણ છરી ચલાવે છે, પણ બેયના ઉદ્દેશ્યમાં ભેદ છે. લૂંટારો પણ મોઢે સૂંઘાડી દે ક્લોરોફોર્મ અને મને મૂર્છિત કરી દે, ડૉક્ટર પણ એ જ કામ કરે છે. પણ બંનેના ઉદ્દેશ્યમાં ભેદ છે. ઉદ્દેશ્યમાં ભેદ હોવાથી એકને પાપ લાગે છે, બીજાને પ્રશંસા મળે છે, પુણ્ય કાર્ય કહેવાય છે. એટલા માટે કે ભગવત સંબંધી કર્મ, એમાં બગીચો બનાવીએ તો પણ એ ભગવત કાર્ય થઈ. કેવી રીતે? આ બગીચામાં ઉગેલા ફૂલ ભગવાન માટે છે, મારા સ્વાર્થે નહીં, હે ને? તો મારા માટે નહીં, મારી પૂજા માટે નહીં, પણ ભગવાન માટે. તો એ કાર્ય કેવું થઈ ગયું? જેમ કે માળી એ બગીચો બનાવે, તૈયાર કરે, પણ એનો ઉદ્દેશ્ય શું છે? આ ફૂલોને વેચી અને ભરણ પોષણ કરવું. જ્યારે એ જ કામ કોઈ ભગવત ભક્ત એ બગીચો બનાવે, એનું કામ શું છે? ઉદ્દેશ્ય શું છે? આ ફૂલ ઉગે તો ભગવાનને ચડાવાય, તો પૂજા થાય. તો બંનેનું કામ એક સમાન છે, ઉદ્દેશ્ય બદલી ગયો
તો એક કર્મ એ ભગવાન માટે થઈ ગયું, મત કર્મ બની ગયું. એવી રીતે અહીંયા દરેક કર્મની પાછળ ઉદ્દેશ્યમાં પરિવર્તનનો ઉપદેશ ભગવાન આપે છે. એ રીતે અહીંયા દર્શાવ્યું. આ જ વસ્તુ કે જે ત્રણ સાધન, ત્રીજું સાધન બતાવે છે, એ જ વસ્તુને એક શ્લોકમાં પણ બતાવ્યું છે કે આ સાધનને કઈ રીતે આપણે લઈ શકીએ. તો ત્યાં કે છે ઉત્તમા સહજાવસ્થા. ઉત્તમ કઈ છે? સહજાવસ્થા. દ્વિતીયા ધ્યાન ધારણા. ઉત્તમા સહજાવસ્થા, દ્વિતીયા ધ્યાન ધારણા. તૃતીયા પ્રતિમા પૂજા. તૃતીયા પ્રતિમા પૂજા અને પછી કહે છે હોમ યાત્રા ચતુર્થીવા. અને આ ચતુર્થ હોમ યાત્રા. તો ભગવત પ્રાપ્તિ માટેના ક્રમ એ શ્લોકમાં પણ બતાવે છે. તો ત્યાં કહ્યું ઉત્તમ તો એ જ છે સહજાવસ્થા, જેને ભગવાને અહીંયા, એટલે દરેક શાસ્ત્ર વાત તો એક જ કરે, શબ્દ પ્રયોગ બદલી નાખે. સહજાવસ્થા એટલે અહીંયા કહ્યું નિવસિષ્યસી મય્યેવ, મારામાં જ રહીશ. મારામાં રહીશ એટલે બ્રહ્મ ભાવ, પરમાત્મા ભાવ, એને કહ્યું ત્યાં સહજાવસ્થા. ઉત્તમ તો એ જ છે અને લક્ષ્ય એ જ છે, એકમાં જ નિષ્ઠા મેળવવી. અને એના માટે ત્યાં કહ્યું દ્વિતીયા ધ્યાન ધારણા. દ્વિતીયા ધ્યાન ધારણા એનાથી લેવાનું અહીંયા કહ્યું અભ્યાસ યોગ. અભ્યાસ યોગ એટલે જેમાં બીજેથી મનને પાછું વાળવાનું છે. અને ધ્યાન ધારણામાં શું કરવાનું છે? મનને પાછું વાળવાનું. તો બીજા પ્રકારનું સાધન ધ્યાન ધારણા, એટલે ત્યાં આપણે યોગને અધીન ભાષા છે, અહીંયા ભક્તિને અધીન છે. તો ધ્યાન ધારણામાં પણ મન જ્યારે જ્યારે બહાર જાય ફરી લાવવું અને ધ્યેય વિષયના ચિંતનમાં જોડવાનું. અને અહીંયા ધ્યેય કોણ છે? પરમાત્મા, ભગવાન. તો મનને અભ્યાસ વડે એટલે પાછું વાળીને મન બુદ્ધિને એકમાં જોડવું. એના માટે જરૂરી છે વૈરાગ્ય, પરિપક્વતા. પરિપક્વ એટલે સમજદાર મન જ બીજેથી પાછું વળે. બીજે સુખ જણાતું હોય એ મનને પાછું વાળી જ ન શકો. સમજવાનું એ છે કે મન ભટકે છે શું કામ? પ્રશ્ન એ કરવાનો. આપણે કહીએ મારું મન ખૂબ ભટકે છે, એકાગ્ર નથી થતું, તો એને સામો પ્રશ્ન કરો, કેમ ભટકે છે? ભટકવાનું કારણ એક જ છે, એને બીજે સુખ દેખાય છે. ઘણાઈને દુઃખના વિચાર કરીને સુખ લાગતું હોય, હે ને? નહીં તો દુઃખના વિચાર શું કામ કરે? આગળ થઈ ગયેલી વાતો, ઘટનાઓને યાદ કરી કરીને રોવામાં આનંદ આવતો હોય. આપણે કોઈ કામ દુઃખને માટે કરતા જ નથી, દુઃખ મેળવીને આનંદ જ જોઈએ છે. એટલા માટે મન ભટકવાનું કારણ છે એને બીજે સુખ દેખાય છે. અને એટલા માટે પહેલાં તો મનને સમજદાર બનાવવું પડે, બુદ્ધિને સત્સંગ કરાવવો પડે કે સાચું શું છે, સુખ ક્યાં મળે છે. અને નિશ્ચય થઈ જાય તો બુદ્ધિ નિશ્ચયાત્મિકા હશે તો મન ભટકશે નહીં. એટલે કહ્યું વૈરાગ્ય જરૂરી છે. ધ્યાન ધારણા અથવા તો અહીંયા અભ્યાસ યોગ શબ્દ, એના માટે શું જરૂરી છે? વૈરાગ્ય. એટલે કે સુખ બીજે નથી, એટલે મારા કામનું નથી. ખાલી બોલવા માટે નહીં, આ મારા કામનું નથી. માળિયાની વસ્તુ આપણે ક્યારે નાખી દઈએ? જ્યારે એમાંથી સુખ નથી મળવાનું, પછી નાખી દઈએ, પછી કહીએ કામનું નથી. એટલા માટે સુખ વાસ્તવમાં ક્યાં છે એ વારંવાર ઉપનિષદ શ્રવણ, ગીતાજીના સત્સંગથી મનને સમજાવવું પડશે. સુખ વાસ્તવમાં ક્યાં છે? અને ત્યારે મન ભટકતું બંધ થશે, એ વૈરાગ્યવાન મન. અને ધ્યાન ધારણા અથવા અભ્યાસ યોગના મૂળમાં એ જરૂરી છે. પણ વૈરાગ્ય
મોટાભાગના લોકોને હોતો નથી. એટલે કે બીજે જ સુખ દેખાય છે, એ જ જોઈએ છે, એટલે ભટકવાનું જ છે. એના માટે ઉપાય બતાવ્યો તૃતીયા અહીંયા કહ્યું પ્રતિમા પૂજા, મૂર્તિ પૂજા. અહીંયા કોઈને પ્રશ્ન થાય કે ભગવાન સર્વવ્યાપક હોય તો કેમ એક મૂર્તિમાં જોડે છે? પોતે ઉપદેશ આપે છે કે એક આલમબંધમાં બંને જોડો. તો મૂર્તિ પૂજાનું વિધાન કેમ છે? આ મૂર્તિ પૂજા ઉપર તો બહુ બધી ચર્ચાઓ થતી હોય. એનું કારણ મૂર્તિ પૂજા કરવી નથી, એટલે કરવી હોય ચર્ચા ન કરે. તો પ્રશ્ન શું કરે? સર્વવ્યાપક પરમાત્મા હોય તો મૂર્તિ પૂજાની શું જરૂર છે? અને અહીંયા ભગવાને મૂર્તિ પૂજા જ બતાવી. ભગવત કર્મ એટલે મૂર્તિ પૂજા. મૂર્તિ પૂજામાં ભગવાન જોડી અને મને એક મૂર્તિમાં જ રાખવા માંગતા નથી. પણ સમજવાનું છે કે સાધન કોના માટે છે? આગળથી ચર્ચાને યાદ રાખવાની. સાધન કોના માટે છે? મન બુદ્ધિ તારાથી વશમાં નથી રહેતા, મારામાં લાગતા નથી, એનું સાધન છે. એટલા માટે એકમાં લગાવો. મન બુદ્ધિ એકમાં લાગે પછી સર્વવ્યાપકનું દર્શન કરશે. ક્યાંય મન બુદ્ધિ ટકતા જ ન હોય એને સર્વવ્યાપકનું દર્શન કેમ થાય? એટલા માટે સર્વવ્યાપક હોવા છતાંય તૃતીયા પ્રતિમા પૂજા આવશ્યક છે, અત્યંત જરૂરી છે. પણ ત્યાં અટકી જવા માટે નહીં. પણ મોટાભાગે શું થતું હોય? મૂર્તિ પૂજા કરવામાં ફરી આનંદ આવવા લાગે તો વળી આ જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા જ ન થાય. એટલે કહ્યું કે એ બીજું ન થાય એટલે ત્રીજું કીધું. અને તૃતીય પ્રતિમા પૂજા પણ નથી થતી. એટલો બધો રાજસિક સ્વભાવ છે કે બેસી નથી શકાતું. પૂજા કરવાય બેસી શકાતું નથી. જપ કરવાય મન રહેતું નથી. તો કે તારે આ હલચલ કરવી જ છે તો શું કર? હોમ યાત્રા, હોમ હવન કર. એટલે સામગ્રી ભેગી કરવામાં મન જોડાશે. અહીંથી ત્યાં ભાગવાનું છે તો ભાગીશ, એટલે તારું કામ થઈ જશે. અને યાત્રા કર, જેથી એક જગ્યાએ બેસી ન શકે તો આ સાધન. પણ એને કેવું સાધન કીધું? ચતુર્થ. ચતુર્થ એટલે આ બધા સાધન એ મંદતર અધિકારીને માટે છે. એટલા માટે સમજવાનું ઉત્તમ તો સહજાવસ્થા, પણ સીધી સહજાવસ્થા નહીં થાય. એટલે પોતાની અશક્તિને જાણી લેવાની, પોતાનું સામર્થ્ય કેટલું છે એને જાણી લેવાનું અને જાણીને સાધન અપનાવવાનું. અને ભગવાન હવે પછી એક સાધન બતાવીને પછીના શ્લોકમાં બતાવશે કે આ અત્યંત મંદતર માટેનું સાધન શ્રેષ્ઠ છે. એને શ્રેષ્ઠ કહેશે. કેમ શ્રેષ્ઠ કહેશે? કારણ કે સીધી સહજાવસ્થા અથવા તો ભગવાનમાં નિવાસ એ બધા માટે સંભવ નથી. જેવી રીતે અહીંયા કીધું સગુણ ઉપાસના યુક્તતમ છે, પણ નિર્ગુણને નિકૃષ્ટ નથી કેવી, પણ નિર્ગુણને શ્રેષ્ઠ માની લઈશ અને અધિકારી વિના તું જતો રહીશ તો કોઈ કામ સિદ્ધ નહીં થાય. એટલે પોતાના સામર્થ્ય મુજબ આગળ વધો, પણ આગળ વધવું, ઉન્નતિ થવી જરૂરી છે. એવું કહ્યું કે મારા માટે કર્મ કર, ભગવત સંબંધી કર્મ કર. તો કદાચ પ્રશ્ન થાય કે ભગવાન માટે પણ કર્મ તો નથી થતા, એમાંય અશક્ત છે ને, હું તો સાવ અશક્ત છું, મારાથી તો એ નથી થતું. તો ભગવાન કે કંઈ વાંધો નહીં. ચોથું સાધન બતાવે છે એના પછીના શ્લોકમાં. 11મો શ્લોક. અથૈતદપ્યશક્તોऽસि કર્તું મદ્યોગમાશ્રિતઃ સર્વકર્મફલત્યાગી
ततः कुरु यतात्मवान्। अथ एतत् अपि अशक्तः असि। अथ એટલે આગળના સાધન કરતા બીજું સાધન. એટલે આગળ અથ શબ્દ હતો 9મા શ્લોકમાં, ત્યાં કહ્યું હતું એવં યથા અવોચામ તથા, ભાષ્યકારે કહ્યું હતું એ જ રીતે અહીંયા કે આ પ્રકારે આગળ કહ્યું એ કરતા, એના કરતા, અથ એતત આ સાધન પણ અપી અશક્ત હતી. આ સાધન એટલે મત્કર્મ રૂપી સાધન, એટલે મારા માટે પણ કર્મ કરી શકતો નથી. પુત્ર, પરિવાર, ધન સંપત્તિનો જ ઉદ્દેશ્ય વચ્ચે આવે છે. આપણે જોયું ને કે મત્કર્મમાં મુખ્ય શું છે? ઉદ્દેશ્ય એક જ, પણ એને બદલે ભગવાન માટેના કર્મમાં પણ પરિવાર વચ્ચે આવી જાય છે, એમાં પણ સ્વાર્થ વચ્ચે આવી જાય છે. અને મોટાભાગના લોકો એમાં આવી જશે તો કે છે એ પ્રકારે તું હો તો પણ કર્તુમ મદયોગમ આશ્રિત. તો શું કર? મદયોગમ આશ્રિત, મારા મદયોગ, મારો યોગ એનો આશ્રય લે. પેલા શું કહ્યું? મત્કર્મ, અહીંયા શું કે છે? મદયોગ, મારા યોગનો આશ્રય લે. અને એમાં કરવાનું શું છે? સર્વ કર્મ ફલ ત્યાગમ, સર્વ કર્મના ફળનો ત્યાગ કર. તો શું થશે? તતઃ તેનાથી કુરુ યતાત્મવાન, યતાત્મવાન કુરુ. યતાત્મવાન એટલે પ્રયત્નશીલ થા, એમાં પ્રયત્નશીલ થા, એમાં પ્રયત્ન કર. એટલે કે પ્રયત્ન તો બધે જ જરૂરી છે, પરિશ્રમ તો કરવો જ પડશે. તમે અર્થ, કામ, ઉપાર્જન એમાં પણ પરિશ્રમ કેટલો બધો છે, એવી જ રીતે અધ્યાત્મ સાધનામાં પણ પરિશ્રમ તો છે જ. એટલા માટે પ્રમાદી વ્યક્તિનું તો અહીંયા કામ નથી. આળસુ વ્યક્તિ એ તો જગતમાં પણ સફળતા ન મેળવે, અધ્યાત્મમાં તો ન જ મેળવે. એટલે પરિશ્રમ તો કરવો પડશે, પણ કેવા પ્રકારનો? તો કે ભલે તું કર્મ બીજા ઉદ્દેશ્યથી કરે. ત્યારે સમજવાનું કે મત કર્મ એની અંદર કામ્ય કર્મ કરવાનો નિષેધ હતો. ભગવાન માટે કર્મ, એમાં કોઈ કામ્ય કર્મ, 5 પ્રકારના કર્મ છે, આપણે પૂર્વે ઘણી વાર જોયેલા છે. એમાં મુખ્યત્વે નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય, નિષિદ્ધ, પ્રાયશ્ચિત્ત. એમાંથી જ્યારે કર્મના ત્યાગની વાત આવે, મત્કર્મ શબ્દમાં કર્મ ત્યાગની વાત આવે જ છે, પણ કયા કર્મના ત્યાગની? કામ્ય કર્મના. એટલે સર્વ કર્મ ત્યાગ એવો પણ શબ્દ પ્રયોગ જ્યારે કરે, એમાં પણ આ જ અર્થ લેવાનો, કામ્ય કર્મને છોડી દે. તો આગળના સાધનમાં મત્કર્મમાં કામ્ય કર્મનો ત્યાગ રહેલો હતો. માત્ર કેવા કર્મ કર? નિત્ય નૈમિત્તિક કર્મ, કર્તવ્ય કર્મ, ધર્મ કર્મ, એટલા કર્મ કર. અને કદાચ કામના રાખીને કર્મ થઈ જ જાય છે, કામના છૂટતી નથી. ન છૂટવાનું કારણ આપણે આગળ જોઈ લીધું કે જ્યાંથી સુખ દેખાતું હોય એની કામના થવાની જ છે. એટલા માટે તો પહેલા બુદ્ધિને સ્પષ્ટ સમજદારી આપવી પડે કે સુખ વાસ્તવમાં ક્યાં છે, સુખ મળે છે કેવી રીતે, એ પ્રક્રિયા સમજવી પડે. એ સમજી લઈએ તો કામના ઉઠે જ નહીં. પણ બીજે સુખ દેખાય છે તો એની કામના થશે, કારણ કે મારે તો સુખ જ જોઈએ છે. એટલા માટે કામ્ય કર્મ પણ થઈ જાય છે તો બધા જ કર્મ કર. અહીંયા કોઈ કર્મનો નિષેધ નથી. હા, શાસ્ત્રમાં બતાવ્યા છે માટે અધર્મ કર્મની વાત આવશે નહીં, નિષિદ્ધ તો કરવાની વાત જ નથી, નિષિદ્ધનો તો ત્યાગ જ છે. એટલે
કામ્ય કર્મ થઈ જતા હોય, ચિત્ત એના કારણે રાગ દ્વેષથી ભરપૂર છે, તો આટલું કર. મદ યોગ એટલે કર્મના ફળનો ત્યાગ કર. કામ્ય કર્મ કામના સાથે કર્મ થઈ જતું હોય તો પ્રારંભમાં કામના રાગ એ પ્રમાણે કર્મ પણ કર અને અંતે શું કરી દે? કૃષ્ણાર્પણમસ્તુ. કામના છે પણ જે મળે તે બરાબર, એને કહેવાય ફળનો ત્યાગ. ફળ તો મળવાનું જ છે, પેલો નિષ્કામ કર્મ કરનારાને ફળ તો મળશે જ, પણ એની દ્રષ્ટિ તો ફળ ઉપર છે જ નહીં. પણ મારી દ્રષ્ટિ ફળ ઉપર હોય તો ભગવાન કહે છે કે ફળની ઈચ્છાથી તું કર્મ કરતો હોય તો પણ કર્મ કર, એ રીતે જે પુરુષાર્થ કરવો જોઈએ તે કર, પણ ફળ પ્રાપ્ત થાય ત્યારે વિચાર કરવાનો. અહીંયા જો વિચાર તો ખરેખર ચારેય સાધનમાં રહેલા છે. પેલા બે સાધન તો સંપૂર્ણ ચિંતન પ્રધાન છે, કારણ કે એમાં સાધન શું છે? મન અને બુદ્ધિ. એમાં તો ચિંતન જ રહેલું છે. અને કર્મ, મત કર્મ, એમાં પણ વિચાર તો છે જ. કર્મ પૂર્વે વિચાર કરવાનો, કોના માટે કરું છું એ પણ વિચાર જ છે. એટલે વિચાર, સામાન્ય વિચાર તો એમાંય રહેલો છે. અને અહીંયા કર્મ પૂર્વે ત્યાં વિચાર હતો, અહીંયા ક્યાં વિચાર છે? ફળ ગ્રહણ પૂર્વે. એટલે થોડી વધારે સરળતા કરી દીધી કે કર્મ વખતે તું યાંત્રિકતાથી કર, તારી ઈચ્છા માટે કર. કર્મ વખતે વિચાર કરવાની જરૂર નથી. સામાન્ય વિવેક કરવાનો કે ધર્મ છે કે અધર્મ, પણ ફળ પ્રાપ્ત થાય ત્યારે તું વિચાર કર કે આ જે કંઈ કર્યું એ તો ભગવાનની કૃપાથી થયું છે. અહીંયા સમજવાનું છે કે આ ભક્તને માટે ઉપદેશ છે, ભક્તિ યોગ છે. એટલે ભગવાન માટે તો શ્રદ્ધા, ભગવાન માટે સમર્પણ તો જરૂરી જ છે. એટલે ભાષ્યકાર તો એટલે આ શ્લોકમાં બે રીતે અર્થ થાય છે. ભક્તિશાસ્ત્રના આચાર્યો એને જુદી રીતે અર્થ કરે, અને શંકરાચાર્યજી અને એ બીજા ટીકાકારો એને અનુસરીને વેદાંતના ટીકાકારો એનો અર્થ જુદી રીતે કરે. જુદી રીતેમાં એટલો જ ભેદ કે શંકરાચાર્યજી મહારાજ કહે છે કે શરણાગત રહીને કર્મફળનો ત્યાગ કર, ભક્ત બનીને કર્મફળનો ત્યાગ કર. જ્યારે પહેલાં શું કહે છે? તું ભક્ત ન હો તો પણ કર્મફળનો ત્યાગ કર. પણ શંકરાચાર્યજીના માટે તો ભક્તિ યોગ છે, અને શરણાગતિ વિના ફળનો ત્યાગ સંભવ નથી. એટલા માટે ભગવત બુદ્ધિ તો હોવી જ જોઈએ, ભક્ત તો હોવો જ જોઈએ. શરણાગત હશે તો જ એ આ વિચાર કરી શકે કે કર્મ કરવાની શક્તિ મને ભગવાને આપી, સંકલ્પ એણે કરાવ્યો, કર્મની શક્તિ એણે આપી, કર્મ પૂર્ણ પણ કોણે કર્યું? એને કારણે. એટલા માટે જ્યારે ફળ પ્રાપ્ત થાય ત્યારે પ્રસાદ બુદ્ધિથી ગ્રહણ. આપણે કર્મયોગના બે પાસા જોયેલા છે કે કર્મ વખતે ઈશ્વર અર્પણ ભાવ, જે મત્કર્મ બતાવ્યું કે કર્મ વખતે જ એને સ્મરણ છે કે આ હું મારા માટે કરતો નથી, એ મત્કર્મ. અને બીજું પાસું ફળ ગ્રહણમાં પ્રસાદ બુદ્ધિ, એ છે મધ્યોગ. એટલે જે મળે એને કેવી રીતે ગ્રહણ કર? પ્રસાદ રૂપે. જોઈએ તો છે પેલી વ્યક્તિને તો ફળ ઉપર દ્રષ્ટિ નથી, અહીંયા ફળ ઉપર દ્રષ્ટિ છે, તો ત્યારે શું વિચાર કરવાનો કે જે મળ્યું તે ભગવાનનો પ્રસાદ. સારું મળે, ખરાબ મળે, ઈચ્છા તો મેં અધિક ફળની જ રાખી હતી, એવું કેમ? તો એનો વિચાર, એની પાછળનું કારણ છે કે જ્યારે ચિત્તમાં વિક્ષેપ ઉત્પન્ન થાય, ઉદ્વેગ ઉત્પન્ન થાય, એની પાછળનું એ વિચાર કરો તો સમજાય કે ફળનો દુરાગ્રહ જ એ ઉદ્વેગ કરનાર છે.
આમ કામ કરવું તું ન થયું, આયોજન સરસ રીતે કર્યું, કામ પણ પૂર્ણ થયું, પણ કામ સરસ રીતે થાય ને તોય મન શાંત ન હોય. કેમ ન હોય? લગ્ન પ્રસંગ હોય અને ધારેલું બધું જ કર્યું હોય, કર્યા પછી પણ મન અશાંત હોય. એ મન અશાંત કેમ છે? ફળનો દુરાગ્રહ. આમ જ થવું જોઈતું તું, આવી જ રીતે બધા વ્યવહાર કરે, આવી જ આટલા જ મહેમાનો આવે, આવી જ રસોઈ બને, આવી જ આગતા સ્વાગતા થાય, એવું મેં નક્કી કર્યું હતું, એવું જ થવું જોઈએ, એવું ન થયું એટલે મનમાં ઉદ્વેગ, વિક્ષિપ્ત થઈ જાય. તો મનને વિક્ષિપ્ત અશાંત કરનાર ફળ માટેનો દુરાગ્રહ છે. એટલે પેલા પરીક્ષામાં 2 વિદ્યાર્થી પરીક્ષા આપે. એક વિદ્યાર્થી ખૂબ મહેનત કરે છે અને સાથે એને ટાર્ગેટ, આ ટાર્ગેટ છે ને એ ડિપ્રેશનમાં લાવે છે. ટાર્ગેટ એટલે લક્ષ્ય તો નિશ્ચિત હોવું જ જોઈએ, પણ ટાર્ગેટ માટેનો દુરાગ્રહ. કારખાનું, એક ઉદ્યોગ ચાલુ કર્યો, ટાર્ગેટ એ પૂરો કરવા માટે જીવન પૂરું કરી નાખે, હે ને? તો લક્ષ્ય તો હોય સામાન્ય રૂપે નક્કી, અહીંયા કીધું છે કે મારે જોઈએ છે, સામાન્ય રૂપે તો ફળની ઈચ્છા છે જ, એમાં ના નથી, આશા હોય, પણ જે દુરાગ્રહ, ફળ માટેનો દુરાગ્રહ, તો એ એક વિદ્યાર્થીને 100માંથી 95 માર્ક આપે તો પણ એ દુઃખી હોય, અને બીજો વિદ્યાર્થી જેણે એવું કંઈ નક્કી જ નહોતું કર્યું અને 36 માર્ક આવી ગયા તોય નાચવા લાગે. કેમ? આપણે પાસ થઈ ગયા. એનો અર્થ શું? તો કે જે મળ્યું એ બરાબર છે. પેલી વ્યક્તિને ફળ માટેનો દુરાગ્રહ હતો, એટલે સારા માર્ક્સ છતાંય અશાંત અને ન કરવાના પગલાં પણ લઈ લે છે. એ બધા જ એ બધી સમસ્યાનું મૂળ છે ફળ માટેનો દુરાગ્રહ. એ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા પર્યંત સતત જોવાનું. આપણે દરેક જે કંઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ, એ સમસ્યાના મૂળનો વિચાર કરો તો આ જ જવાબ આવશે કે આમ જ થવું જોઈએ. અને એ દુરાગ્રહને છોડવા માટે કહે છે કે ફળનો ત્યાગ કર, કર્મ ફલ ત્યાગ. તો અહીંયા બહુ સરસ વસ્તુ 4 સાધનમાં બતાવે છે. એમાં કઈ રીતે ભગવાન નિરૂપણ કરે છે? તો પ્રથમ સાધન બતાવ્યું કે મન બુદ્ધિને મારામાં જોડી દે. મન બુદ્ધિને મારામાં જોડી દે એનું કારણ આપણે શરૂઆતમાં વિચાર કર્યો કે જ્યાં તારું મન હશે ત્યાં તું જોડાઈ જઈશ. સંસારમાં મન હશે તો ત્યાં જોડાઈ જઈશ. એટલે માટે મનને મારામાં જોડી દે ને. ત્યાં કહે છે યત ચિત્ત તન્મયો ભવેત. જ્યાં ચિત્ત તન્મય થાય ત્યાં કહે છે ગુહ્યમ એતત સનાતનમ. આ જ સનાતન સત્ય છે કે ચિત્ત જ્યાં તન્મય થાય એવો બની જાય. યો યત શ્રદ્ધસ્ત એવ સહ. ભગવાન કે જેવી જેની શ્રદ્ધા એવો એ વ્યક્તિ. તો મનને અધીન આપણે જ્યાં જોડાઈએ એવા બની જઈએ. એટલે પ્રથમ સાધનમાં ભગવાન કહે છે કે મન બુદ્ધિને મારામાં જોડીશ તો મારા જેવો બની જાય, મારી પ્રાપ્તિ કરીશ. એ રીતે પ્રથમ સાધન બતાવ્યું. બીજા સાધનમાં પણ પ્રથમ સાધનનું જ અનુસંધાન છે કે એટલા માટે મારામાં મનને જોડ, અભ્યાસ કર, પરિશ્રમ કર. એટલે પ્રથમ 2 સાધન. તૃતીય અને ચતુર્થ સાધન જે અહીંયા કીધું મત્કર્મ, એટલે ભગવાનની પ્રસન્નતા માટે કર, પરિવારની પ્રસન્નતા માટે નહીં, પોતાની પ્રસન્નતા માટે નહીં. આ કર્મ કરું તો મારા ભગવાન ખુશ થશે કે નહીં, આવું બોલું તો એને ગમશે કે નહીં, બેસવું, ઉઠવું, ચાલવું, દરેક કર્મ મારા માટે કર. એટલે કે એને ગમશે કે નહીં. પેલી બેન ઘરવાળાને ગમશે કે નહીં એવો વિચાર કરીને જીવે તો એને તો કોઈ દી કદું ગમવાનું જ નથી.
ત્યારે ભગવાન તો એવા છે કે એને નાનું એવું કર્મ કરીશ તોય ગમશે, એ તો હંમેશા ખુશ જ છે. બસ તે મારું સ્મરણ કર્યું ને એટલે ખુશ. તો મત કર્મમાં ભગવાન માટે કરવાનું, અને મધયોગમાં કર્મ ભલે બીજા માટે કર, પણ ફળ ગ્રહણ વખતે મને યાદ કર, કમસે કમ મને યાદ કર. કહેવાનો અર્થ શું છે? તું મારું સ્મરણ કોઈ પણ ઉપાયે કર. એટલે એક ઉક્તિ છે પેલા આયુર્વેદમાં, ત્યાં કહે છે અભાવે અભાવે શાલી ચૂર્ણકમ, અભાવે શાલી ચૂર્ણકમ શર્કરા વા ગુડમ તથા. ગયા વખતે આપણે કહ્યું હતું કે કદાચ તમારી પાસે સાકરનો અભાવ છે તો ગોળનો ઉપયોગ કરો, એટલે પેલા મધનો ઉપયોગ કરો, મધ નથી તો સાકરનો કરો, સાકર નથી તો ગોળનો કરો. તો આ શું કર્યું? વિકલ્પો બતાવ્યા. વિકલ્પ બતાવે ત્યારે એ દરેકનું ફળ તો એક જ છે. એવી જ રીતે ચતુર્થ વિકલ્પ બતાવ્યો મધયોગ. મારામાં કર્મ નહીં પણ ફળને જોડી દે. મધયોગ એટલે યોગ એટલે જોડવું. મારામાં ફળને જોડી દે, એટલે કે મારા પ્રભુ પાસેથી મને આ પ્રસાદ મળેલો છે. તો ફળ પછી મન કેવું રહેશે? શાંત, સ્વસ્થ. અને આ દરેક સાધના છે, અને સાધન કરવાથી આ ફળ મળવું જોઈએ. જો ન મળે તો સમજવાનું આપણે સાધન અભ્યાસ કરેલો નથી. શું ફળ મળે? મન શાંત હોય, સ્વસ્થ હોય. સત્સંગ કરીએ અને સત્સંગ પછી મન આનંદિત થવું જોઈએ. થાકી ગયા તો સત્સંગ નથી કર્યો, એને બદલે મજા આવી એટલે તો કે એ સાધન અભ્યાસમાં મન જોડાયું હશે તો જ મજા આવશે. એવી રીતે પૂજા કરું, થાક ન લાગે, મજા આવે. એવી રીતે જપ કરું, જે કરું એની પાછળ કરીને મજા આવી, ત્યારે સમજવાનું આ સાધન યોગ્ય રીતે થયું. તો કોઈ પણ સાધન અપનાવો તમારા સામર્થ્ય મુજબ. ભગવાન કહે છે જે કોઈ અપનાવો, પણ એનું ફળ શું હોવું જોઈએ? મન શાંત, સ્થિર, સ્વસ્થ. કર્યા પછી આવા પ્રકારનું મન હોય એ જ માપદંડ છે કે સાધન યોગ્ય રીતે થયું કે નહીં. પછી 5 વખત નામ લેવાથી પણ થતું હોય તો એ કર્યું, અને 100 વાર લેવાથી ન થતું હોય તો નથી કર્યું. મન કોઈ પણ ઉપાયે જોડાવવું જોઈએ, એવો અહીંયા ઉપદેશ છે. એ રીતે ભગવાને અહીંયા 4 સાધનો દર્શાવ્યા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.